સમાચાર સાથે ખાંભા ગીરના બોરાળા ગામમાં સ્કૂલની તાળાબંધી થઈ। આચાર્યની બદલી અને સ્ટાફની ઘટને લઈને ગામ લોકોએ તાળાબંધી કરી। ધોરણ 1 થી 4 ના બાળકોનું ભણતર બગડી રહ્યું હોવાના આક્ષેપ થયા છે। તાળાબંધીને કારણે બાળકો ઠંડીમાં બહાર બેસી રહ્યા। વહેલી સવારથી શાળાની બહાર ગલીમાં બેસાડવામાં આવ્યા। 1 વર્ષથી ગામ લોકો અને વાલીઓએ આચાર્યને બદલવાની માંગ કરી હતી। શિક્ષણ વિભાગ લેખિતમાં બાંહેધરી ન આપે ત્યાં સુધી તાળા ન ખોલવાની ચીમકી ઉચ્ચારવામાં આવી છે। તો ખાંભા ગીરના બોરાળા ગામમાં સ્કૂલને તાળાબંધી કરવામાં આવી છે। બોરાળા પ્રાથમિક શાળાને વાલીઓએ તાળાબંધી કરી છે। ધોરણ 1 થી 4 ના બાળકોનું ભણતર બગડી રહ્યું હોવાના આક્ષેપ આ તરફ લગાવવામાં આવ્યા છે। તાળાબંધીના કારણે બાળકો ઠંડીમાં બહાર બેસી રહ્યા। વહેલી સવારથી શાળાની બહાર ગલીમાં બાળકોને બેસાડવામાં આવ્યા છે। ખાંભા ગીરના બોરાળા ગામની આ ઘટના છે કે જ્યાં બાળકો સવારથી બહાર બેઠા છે। સ્કૂલની તાળાબંધી કરવામાં આવી છે। સંવાદદાતા દશરથ આપણી સાથે ફોન લાઈન પર જોડાયા છે। દશરથ, શાળાની તાળાબંધી કરવામાં આવી છે, બાળકોનું ભણતર બગડી રહ્યું હોવાના આરોપ લાગી રહ્યા છે। આખરે કારણ શું આ તાળાબંધીનું અને આગળ કઈ રીતનો નિવેડો આવી શકે, શું જાણકારી? બિલકુલ જોઈએ, અમરેલી જિલ્લાના ખાંભા ગીરના છેવાડે આવેલું બોરાળા ગામની પ્રાથમિક શાળામાં આચાર્યની ગેરવર્તન અને સ્ટાફ ઘટને લઈને છે તે વાલીઓ રોષે ભરાયા છે અને છેલ્લા 1 વર્ષથી છે તે ગામજનો અને વાલીઓએ છે તે ટીપીઓ તેમજ ધારાસભ્ય સહિત નેતાઓને રજૂઆત કરી હતી કે અહીંના જે આચાર્ય છે તે ગેરવર્તન કરતા હોય ને બદલી આપો અને સ્ટાફની જગ્યા ભરો, પણ આજ દિન સુધી કોઈ નિરાકરણ ન આવતા બોરાળા ગામજનો અને વાલીઓ દ્વારા વહેલી સવારથી છે તે સ્કૂલને તાળાબંધી કરી દેવામાં આવી છે ને સ્કૂલના બાળકો છે તેમને પણ સ્કૂલની સામે ગલીમાં બેસાડવામાં આવી છે। ત્યારે ક્યાંક ને ક્યાંક ધોરણ 1 થી 4 ના બાળકોનો અભ્યાસ બગડતો હોય છે, સ્થાનિક વાલીઓમાં પણ ભારે રોષ છે। ત્યારે છેલ્લા 1 વર્ષથી આ પ્રશ્ન હોય ને વાલીઓએ અનેકવાર રજૂઆત કરી, ત્યારે હવે વાલીઓ અને ગામજનોની માંગ એવી છે કે જ્યાં સુધી શિક્ષણ વિભાગ દ્વારા લેખિતમાં બાંહેધરી ન આપે ત્યાં સુધી આ શાળાના તાળાબંધી છે તે ખોલવામાં નહીં આવે। દશરથ, પણ સૌથી મોટો પ્રશ્ન 1 થી 4 ધોરણના બાળકોને લઈને છે। બાળકો સવારથી ઠંડીમાં બહાર બેસી રહ્યા છે, એમનું ભણતર બગડી રહ્યું છે અને આટલી ઠંડીમાં જો બહાર બેસીને ભણે તો પછી એમના માંદા પડવાની પણ શક્યતાઓ છે, એટલે એનું શું? બિલકુલ જોઈએ, જો વાત કરીએ તો બોરાળા પ્રાથમિક શાળામાં 200 થી વધારે વિદ્યાર્થીઓ છે ને આ વિદ્યાર્થીઓ વહેલી સવારથી શાળામાં બેઠા, શાળાની બહાર બેઠા છે, તાળાબંધી છે, તેમ છતાં કોઈ શિક્ષણ વિભાગ દ્વારા કોઈ કાર્યવાહી નથી કરવામાં આવી। હાલ અત્યારે ખાંભાના ટીપીઓ છે, ઇન્ચાર્જ જે તે પહોંચ્યા છે તેમજ સ્થાનિક નેતાઓ પહોંચ્યા છે ને આ બાબતે કોઈ સુખદ સમાધાન આવે તેમને લઈને ચર્ચાઓ હાલ વાલીઓ અને શિક્ષકો સાથે કરવામાં આવી રહી છે। બિલકુલ દશરથ, ક્યાં સુધી આ પ્રશ્નનું નિરાકરણ આવી શકે છે અને ક્યાં સુધી વાલીઓની જે રજૂઆત છે એ ધ્યાને લઈ શકાય? જોઈએ, લગભગ ગામજનો અને વાલીઓની માંગ એવી છે કે 1 વર્ષથી રજૂઆત કરી તેમ છતાં કોઈ કાર્યવાહી નથી કરવા આવી ને હવે જો લેખિતમાં જો કોઈ શિક્ષણ અધિકારી કે ટીપીઓ લેખિતમાં આપશે કે અમે આચાર્યની બદલી કરી આપશું કે આચાર્યને અન્ય જગ્યાએ ફેરવી આપશું તો જ આ તાળાબંધી ખોલવાની હાલ ગામજનો આક્ષેપો કરી રહ્યા છે। આચાર્યથી વાલીઓને તકલીફ છે શું? આચાર્ય છે તે ગમે ત્યારે પોતાના બાળકોને લઈને રજૂઆત કરવા જતા હોય તો કોઈ પ્રશ્નો સાંભળતા ન હોય ને મોટા અવાજથી બોલતા હોય ને તોતડું વર્તન કરતા હોવાનો આક્ષેપ છે તે વાલીઓ કરી રહ્યા છે। તેમજ બાળકોનો અભ્યાસ છે તે આચાર્યની કામગીરીને લઈને બગડી રહ્યો હોવાનું પણ સ્થાનિક ગામજનો કહી રહ્યા છે। જી દશરથ, આભાર આપનો જાણકારી આપવા માટે। તો આચાર્યને લઈ અને પહેલેથી વાલીઓને તકલીફ છે, કોઈ પણ પ્રશ્નો તે જો આચાર્ય પાસે લઈને જાય છે તો આચાર્ય ઉદ્ધતાઈ ભર્યું વર્તન કરે છે, સરખા જવાબો નથી આપતા, ઊંચા અવાજે વાત કરે છે। આ બધી સમસ્યાઓ વાલીઓ છેલ્લા 1 વર્ષથી ભોગવી રહ્યા છે અને સાથે સાથે સ્ટાફની પણ ઘટ છે અને આ બધા જ પ્રશ્નોને લઈ અને વાલીઓ આજે રોષે ભરાયા છે અને રોષે ભરાયેલા વાલીઓએ શાળાને જ તાળાબંધી કરી છે અને એના જ કારણે કોઈ શાળાની અંદર જઈ શકતું નથી। એટલા માટે ધોરણ 1 થી 4 ના જે બાળકો છે, જે ભૂલકાઓ છે, એ ગલીમાં બેસી અને અભ્યાસ કરવા માટે અત્યારે મજબૂર બન્યા છે। એટલે ગ્રામજનોએ શાળાને તાળાબંધી કરી છે જ્યાં સુધી તેમના પ્રશ્નોનું નિરાકરણ નહીં આવે તેને લઈ અને હવે તેઓ રોષે ભરાયા છે ત્યાં સુધી તેઓ આ જ પ્રમાણે તાળાબંધી રાખશે તેવી ચીમકી પણ તેમણે ઉચ્ચારી છે। જો કે હવે ઠંડી શરૂ થઈ ગઈ છે અને ગ્રામ્ય વિસ્તારમાં વધારે ઠંડી હોય અને એવા સમયે જ્યારે બાળકો શાળાએ પહોંચે ત્યારે તેમને ગલીમાં બેસી અને ભણવાનો વારો આવ્યો છે ત્યારે તેમના આરોગ્યને લઈને પણ આપણી સાથે આચાર્ય સરોજબેન ફોન લાઈન પર જોડાયા છે। સરોજબેન, સ્વાગત છે ન્યૂઝ કેપિટલમાં આપનું।
આ જે ગ્રામજનો છે, જે વાલીઓ છે, એમણે શાળાની તાળાબંધી કરી દીધી છે, એમની જે સમસ્યાઓ છે, જે તકલીફો છે, આપની સામે પણ એમણે કેટલાક પ્રશ્નો કર્યા છે કે આપ સરખી રીતે વર્તન નથી કરતા, આપ સરખા જવાબો નથી આપતા, એ બધી જ સમસ્યાઓને લઈને આજે તાળાબંધી કરવામાં આવી છે. આખી ઘટના વિશે આપ શું કહેશો? તાળાબંધી 10 મિનિટ 15 મિનિટ સુધી હતી, પછી અમારો નિર્ણય છે એ આવી ગયો છે. તો હવે તાળાબંધી પતી ગઈ, બાળકો અત્યારે નિશાળમાં જ છે, ક્લાસની અંદર. જી સરોજબેન, અત્યારે ભલે 10 મિનિટ માટે તાળાબંધી કરી હોય, પણ છેલ્લા 1 વર્ષથી આ જે વાલીઓ છે એવું કહી રહ્યા છે સરોજબેન કે કેટલીક તકલીફો છે, સ્ટાફની ઘટ છે, સરખા ટીચર્સ નથી, અને આપની પાસે જો સમસ્યા લઈને આવે છે તો આપ સરખા જવાબ નથી આપતા. અત્યારે શિક્ષકો ઘટે છે તો શિક્ષકો ઉપર ક્લાસનું ને વિષયનું ને બધું ભારણ વધારે છે, અને ભરતી થઈ જશે તો એ બધું જે છે એ પતી જશે પ્રોબ્લેમ બધા. અને મારી અત્યારે કામગીરી બીજી સ્કૂલમાં સોંપાઈ ગઈ છે, એટલે હવે નિર્ણય છે લઈ લીધો છે એવો. તો અત્યારે હવે બધો પ્રશ્ન છે સોલ્વ થઈ ગયો છે. સરોજબેન, કારણ કે વાલીઓ કહી રહ્યા છે કે આપ સરખા જવાબ નથી આપતા, એટલે આપની પણ બદલી કરી દેવી જોઈએ, એટલે એમના આ જે પ્રશ્નો છે, એમના જે આપની સામેના આરોપો છે, એની ઉપર આપનું શું કહેવું છે? એ આરોપો છે એ સાવ ખોટા છે, અને જવાબ મેં વ્યવસ્થિત જ આપેલા છે. મોટા અવાજથી બોલીએ તો એ લોકોને એવું લાગે છે કે તમે વર્તન બરાબર નથી કરતા. ઓકે સરોજબેન, હવે આ જે પ્રશ્નો છે એનું નિરાકરણ ક્યાં સુધીમાં આવી શકે? આજે જ આવી જવાનો છે. જી સરોજબેન, આભાર આપનો અમારી સાથે વાતચીત કરવા માટે. તો આ આચાર્ય સરોજબેન હતા, અને એમનું કહેવું છે કે જે પણ આરોપો લગાવવામાં આવ્યા છે વાલીઓ તરફથી એ તમામે તમામ ખોટા છે, અને અત્યારે માત્ર 10 થી 15 મિનિટ માટે સવારે તાળાબંધી વાલીઓએ કરી હતી, પરંતુ સમજાવટથી આખો મામલો શાંત થઈ ગયો છે, અને અત્યારે વાલીઓ બાળકો પણ શાળામાં જ છે, અને બાળકો શાંતિથી ભણી રહ્યા છે, એવું સરોજબેનનું કહેવું છે. તો આ તરફ વાલીઓ સતત કહી રહ્યા છે કે આચાર્ય સરખા જવાબ નથી આપતા, પ્રશ્નોનું નિરાકરણ નથી આવતું, સ્ટાફની ઘટ છે, અને ઉદ્ધતાઈભર્યું વર્તન વાલીઓ સાથે છેલ્લા 1 વર્ષથી આચાર્ય દ્વારા કરવામાં આવી રહ્યું છે. એટલે આ તમામ સમસ્યાઓને લઈ અને તેમણે આજે શાળાની તાળાબંધી કરી હતી, પરંતુ વહેલી સવારથી જ્યારે તાળાબંધી કર્યા બાદ આચાર્યનું એવું કહેવું છે કે તાળાબંધી ખોલી દેવામાં આવી છે, તાળું ખોલી દેવામાં આવ્યું છે, અને અત્યારે બાળકો શાળામાં જ છે. તો 1 થી 4ના બાળકોનું ભણતર બગડી રહ્યું હોવાનો આક્ષેપ થઈ રહ્યો છે. તાળાબંધીના કારણે બાળકોને બહાર બેસવાનો વારો આવ્યો. વહેલી સવારથી શાળાની બહાર ગલીમાં આ બાળકોને બેસાડવામાં આવ્યા. ઠંડીના સમયે તેમના સ્વાસ્થ્યને લઈને પણ ચિંતા ઊભી થઈ છે.